આરાધના ટોકીસથી ખાસવાડી સ્મશાન જવાના રસ્તા ઉપર બંગરના ગોડાઉનમાં અચાનક આગ લાગી। પ્રાપ્ત માહિતી અનુસાર આરાધના ટોકીસથી ખાસવાડી સ્મશાન જવાના રસ્તા ઉપર બંગરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ ફાયર બ્લાસ્ટરોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગનું સ્વરૂપ રૌદ્ર હોવાના કારણે ફાયરની 4 થી 5 જેટલી ટેન્કરો દ્વારા આગ કાબૂમાં મેળવવામાં આવી હતી। માહિતી અનુસાર ફાયર બ્રિગેડની અલગ અલગ વિસ્તારની 2 ટીમો કામે લાગી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું। બનાવના પગલે લોકટોળા એકત્ર થયા હતા અને કોઈ પણ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી। लेडर ऊपर हो खोली ले आओ साहब कई जगह है कई रीते घटना अस्प्रा टॉकीથી અંદર ગાયત્રી મંદિરની પાછળ બહુચરાજી એરિયાની અંદર કોઈ ખુલ્લા કોમન પ્લોટની અંદર ઝાડ કટિંગ કરીને એકઠા કરેલા કોઈએ સળગાવીને તો આગ લાગેલી હતી। તો ત્યાંથી ગેરેજના કોઈક થોડો ઘણો સામાન હતો એની અંદર આગ પકડેલી છે। આ ઘટનામાં કેટલી ફાયર ટીમો ઉપસ્થિત રહી છે? હાલ એક દાંડિયા બજાર ફાયર સ્ટેશન અને ગાજરાવાળી ફાયર સ્ટેશન 2 ફાયર સ્ટેશનની ટીમો હાલ તૈયાર કામ કરે છે। કેટલું નુકસાન થયેલું છે? નુકસાન તો કંઈ જાણવા મળ્યું નથી, હજુ તો તપાસનો વિષય છે। તપાસ કર્યા બાદ પછી આપને જણાવીશું। પરિચય જસ્મીન પટેલ, ગાજરાવાળી ફાયર સબ ઓફિસર।